હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે નવરાત્રી સ્પેશિયલ નવરાત્રીના ઉપવાસમાં કે પછી તમે માતાજીના પ્રસાદ માટે લઈ જઈ શકો તેવા ઓછા ખર્ચની મીઠાઈની રેસીપી તમારી સાથે હું શેર કરીશ. તો એક તપેલી લઈ લીધી છે, તેની અંદર 2 કપ પાણી એડ કરી દીધું છે અને તેની ઉપર કાણાવાળું વાસણ રાખી દીધું અને એક નારિયેળને તોડીને તેની કાચલીઓને આ રીતે રાખી દીધી છે. હાઈ ગેસની ફ્લેમ ઉપર તેને 7 મિનિટ માટે આપણે કુક કરી લેવાની છે. 7 થી 8 મિનિટ માટે કુક કરવાની. તો 8 મિનિટ પછી આપણે ખોલી અને જોઈએ, ખોલી લઈએ અને તેને નીચે રાખી દઈએ અને ઠંડુ થાય, હાથથી અડકાય એવું થાય એટલે તેને આ રીતે આપણે ચપ્પાથી કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે કોપરું અને કાચલીની વચ્ચે જગ્યા થઈ ગઈ છે. તેની અંદર આપણે ચપ્પાને આ રીતે ગોલ ફેરવી દઈશું એટલે તે સરસ રીતે આખું કોપરું બહાર આવી જશે. અને તેના કોપરાને મેં આ રીતના નાના ટુકડા કરી લીધા છે અને તેને આપણે બટર કે ઘીની અંદર તમે શેકી શકો છો. તો અને બધા કોપરાને આપણે તેની અંદર એડ કરી દીધા અને તેને 3 થી 4 મિનિટ માટે સારી રીતે આપણે શેકી લેવાના છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર. ત્યાર પછી આપણે તેને કાઢી લીધા અને તે જ કઢિયાની અંદર મેં 500 ગ્રામ દૂધ લઈ લીધું છે અને દૂધને આપણે સતત સ્ટર કરતા રહી અને તેને રબડી જેવું થીક તૈયાર કરી દેવાનું છે. તો ગેસને એક બાજુ તેને રહેવા દીધું છે, આ બાજુ કોપરાના ટુકડા ઠંડા થઈ ગયા છે તો તેને મિક્સરની જારમાં એડ કરી દીધા અને થોડા જ કોપરાના ટુકડાને મિક્સરની જારમાં એડ કરવાના છે અને પીસવાના છે. જો તમે બધા એક સાથે પીસી દેશો તો તે સારી રીતે પીસાય નહીં અને કોપરાના ટુકડા રહી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણા કોપરું પીસાઈ અને તૈયાર થઈ ગયું છે. ને અહીંયા આપણે વાડકીના માપથી માપ કરવાનું છે. તો જ્યારે તમે માપ કરો ત્યારે ચમચીથી આ રીતે વાડકીની અંદર કોપરાને ભરવાનું છે. પ્રેસ કરીને કોપરાને ભરવાનું નથી. તો અહીંયા 2 વાડકી કોપરાનો છીણ થયો છે, તેની સાથે આપણે 1 વાડકી ખાંડ લઈશું. તો માપ બિલકુલ સહેલું જ છે. 2 વાડકી કોપરું અને 1 વાડકી ખાંડ લેવાની છે. અને અહીંયા બીજી બાજુ દૂધ પણ જાડું થઈ અને રબડી જેવું થઈ ગયું છે. આ સમયે આપણે તેને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું. આટલું આપણે તેને રહેવા દેવાનું છે કારણ કે તેની અંદર આપણે ખાંડ પણ મેલ્ટ કરવાની છે. તો જે માપથી આપણે ખાંડ લીધી હતી તેની એક કડિયું લઈ લીધું અને તે ખાંડને આ રીતે કડિયાની અંદર ફેલાવી દીધી છે. ગેસની ફ્લેમ બિલકુલ લો જ રાખવાની છે. હાઈ ગેસની ફ્લેમ પર તમારે આ પ્રોસેસ કરવાનો નથી અને તેને ચમચો હલાવવાની ઉતાવળ નથી કરવાની. જ્યારે આ રીતની થોડી ખાંડ મેલ્ટ થાય ત્યારે જ આપણે તેની અંદર ચમચો એડ કરી અને બધી ખાંડને સારી રીતે મેલ્ટ કરી દઈશું. અને ગેસની ફ્લેમ અત્યારે પણ તમારે બિલકુલ લો જ રાખવાની છે. તો જો ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે અને જો હાઈ ગેસની ફ્લેમ પર તમે રાખશો ને તો તે બરેલો ટેસ્ટ થઈ જશે. તો ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે અને તેનો કલર પણ તમે જોઈ શકો છો કે આ રીતનો કલર થાય તે રીતનું આપણે રાખવાનું છે. ત્યાર પછી મેં રબડી વાળું જે દૂધ હતું તેને ગેસ ઉપર રાખી દીધું છે અને મેલ્ટ કરેલી જે ખાંડ છે, કેરેમલાઇઝ કરેલી ખાંડ છે તેને દૂધની અંદર એડ કરી દેવાની. ને જ્યારે તમે મિક્સ કરશો ત્યારે તે આ રીતનો લોચો જ થશે, પણ તમારે તેને સતત મિક્સ કરતા રહેશું એટલે આ રીતનું સરસ રીતે તે દૂધની અંદર મિક્સ થઈ અને ખાંડ ઓગળી જશે. આ સમયે હવે જો મિશ્રણ વધારે નથી રહ્યું તે સમયે આપણે કોપરાનું છીણ તેની અંદર એડ કરી દેવાનું છે અને સતત તેને મિક્સ કરતું રહેવાનું છે. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને તેને ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે કે જ્યાં સુધી તે પેનની સપાટી ના છોડી દે કે કડિયાની સપાટી, ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહેવાનું છે. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે તે સારી રીતે કુક થઈ ગયું છે અને કડિયાની સપાટી તેને છોડી દીધી છે. મિશ્રણનો ઘોડો આખો સરસ કડિયામાં ગોલ ગોલ ફરે છે. તો આ સમયે હવે ગેસ બંધ કરી દેવાનો અને તેની અંદર ફ્લેવર માટે એલાયચી ઉમેરી દઈએ. તો આ એલાયચી ઉમેરી દીધી. તમને ભાવે તો ઉમેરવાની, પણ ટેસ્ટ તેનો સારો લાગતો હોય છે. ઓછા ખર્ચમાં આપણી સરસ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. તો તેને સેટ કરવા માટે મેં એક ડબ્બો લીધો છે, તેની ઉપર બટર પેપર અને બહારના જેવો લુક આવે તેટલા માટે મેં અહીંયા બદામ અને પિસ્તાની કતરણ નીચે એડ કરી દીધી છે. ત્યાર પછી મિશ્રણને આ રીતે તેની ઉપર રાખી દઈશું અને તેને સારી રીતે આપણે સરખું કરી લઈશું. અને તેને સેટ થવા માટે તમે 4 થી 5 કલાક જોઈશે અને જો ઉતાવળ હોય તો તમારે તેને ફ્રીજની અંદર રાખી દેવાનું. તો આ રીતે એક સરખું કરી અને અહીંયા મેં 1 કલાક માટે તેને ફ્રીજમાં રાખી દીધું હતું. અને બીજી તમે આ રીતે ચેક કરી શકો છો, મિશ્રણનો ગોળો હાથમાં લઈ અને આ રીતે જો ગોળી વળે
તો તે પરફેક્ટ મિશ્રણ બની ગયું છે સેટ થવા માટે. તો ફ્રીજમાંથી મેં 1 કલાક પછી જ મિશ્રણને કાઢી લીધું છે. અને આ રીતે આપણે જો તમે જોઈ શકો છો કે એકદમ બહારના જેવો લુક, ઓછા ખર્ચમાં માતાજીને કે પોતાને પણ જ્યારે ખાવાનું હોય તો એકદમ ચોખ્ખો ભોગ બનીને તૈયાર થયો. તો થેન્ક યુ ફોર વોચિંગ.